મહુવા યાર્ડમાં 900 મણ કેસર કેરીની આવક, ભાવમાં થયો મોટો કડાકો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં 900 મણ કેસર કેરીની આવક થઈ હતી, તેમજ કેરીના એક અમણના ભાવ 2100 રૂપિયા બોલાયા હતા। 2 દિવસમાં આવકમાં 100 અમણનો વધારો થયો છે। જો કે મહુવા યાર્ડમાં કેરીના ભાવમાં કડાકો બોલ્યો હતો। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 23 મેના રોજ કેરીની હરાજી કરવામાં આવી હતી। હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરી દેખાઈ રહી છે। ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે। ભાવનગર જિલ્લામાં કેસર કેરીનો ભાવ એક અમણના 1000 રૂપિયાથી 2100 રૂપિયા સુધી પહોંચ્યો છે। પ્રતિ એક અમણના 700 રૂપિયાનો ઘટાડો થયો છે। તેમજ કેરીની આવકમાં 2 દિવસમાં 100 અમણનો વધારો થયો છે। ભાવનગરના તળાજા અને જેસર કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે। ભાવનગર જિલ્લાના તળાજા, જેસર, મહુવા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ કેસર કેરીને આવક શરૂ થઈ છે। મહુવા તાલુકાના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે ભાવનગર જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં અથાણા કેરી તથા મુરબ્બાની કેસર કેરીની આવક શરૂ થઈ છે। કેસર કેરીનો ભાવ 1000 રૂપિયાથી 2100 રૂપિયા સુધી નોંધાયો હતો। સરેરાશ ભાવ 1750 રૂપિયા નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 900 મણ કેસર કેરીની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરીની દેશી પણ આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક અમણના નીચા ભાવ 300 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1200 રૂપિયા સુધીના રહ્યા હતા। હાલ કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં જમાદાર કેરીની પણ આવક નોંધાઈ છે। જમાદાર કેરીમાં પ્રતિ એક મણે 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। જમાદાર કેરીનો ભાવ 2000 રૂપિયાથી 3000 રૂપિયા નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 250 મણ જમાદાર કેરીની આવક થઈ હતી અને સરેરાશ ભાવ 2250 રૂપિયા નોંધાયો હતો। ભાવનગર જિલ્લામાં 9000 હેક્ટર જમીન કરતાં પણ વધારે વાવેતર છે અને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરી અને ગુજરાત બહારના રાજ્યમાં મોકલવામાં આવે છે।